ભાઈ જેણે કીધું હતું ક્યારે છોડીને નહીં જા, એ જ આજે મને મૂકીને વહી ગઈ. જોવે આ પ્રોબ્લેમ છે ને, આજકાલ લગભગ બધા જ એનજી લોકોનો પ્રોબ્લેમ છે. એ લોકોને એની ઉંમર જ એવી છે કે આ વસ્તુ એને છે ને બહુ અંદરથી હેરાન કરે છે. એ લોકોને ફ્રસ્ટ્રેશન થઈ જાય છે આ વસ્તુથી. આ બાબતે આ જ મુશ્કેલીનું સોલ્યુશન ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં આપે છે કે જે તમારી હારે ઘટના ઘટી ગઈ છે ને એ સમયનો ભાગ છે, અને હવે પરિવર્તન એ તમારા જીવનનો નિયમ છે. જેમ આપણે નાના હોય પછી જુવાન થાય પછી ઘટપણ આવે, આ સત્ય છે, આને કોઈ ઝૂટલાવી શકે નહીં. એવી જ રીતે માણસો, સંબંધો બધું બદલાય. આને આપણે સ્વીકારી લેવા, અને સ્વીકારવામાં જ સમજદારી છે. જેને આપણી કાંઈ પડી ન હોય એની પાછળ દોડવાથી કાંઈ ફાયદો નથી. એની કરતાં એ લોકોએ જે પોતાના જીવનમાં જે પરિવર્તન કરી લીધું એ જ વસ્તુનો આપણે સ્વીકાર કરી લેવાનો, અને આપણે આગળ વધીને આપણું કામ કરતું રહેવાનું. યોગ્ય પુરુષનું કામ એ જ છે કે એ એનું કર્તવ્ય પાલન કરે અને એના ભૂતકાળને ભૂલીને આગળ વધે.